33x + 27y બરાબર 147 અને 27x + 33y બરાબર 153 હોય તો x - y સાહેબ આમાં તો લોકની રીત કરવી થોડીક અઘરી પડે કારણ કે 33 ને 27 મેળ તો કરવાનો ગમે એમ કરીને એના ભેગા કરવાના ભેગા કરીને પછી ઉડાડવાના તો આમાં સાહેબ શું કરશી x અને y ગોતીને પછી બેની બાદબાકી કરશી કે x - y ડાયરેક્ટ મળી જશે શું કરશી કઈ સાહેબ આમાં સમજ નથી પડતી તો મિત્રો આવા પ્રકારના જ્યારે તમને દાખલા પૂછાય જો 33x + 27y બરાબર 147 બીજું સમીકરણ છે સાહેબ 27x + 33y બરાબર 153 ચાલો આ બે સમીકરણ છે સાહેબ આ રીત ઓળખાશે કેમ તો જો આ રીત કેવી રીતના ઓળખાશે તમને કહું બરાબર આ રીત કેમ ઓળખાશે તમને માહિતી આપી દો ચાલો સૌથી પહેલું જો આયા સાહેબ બે વાર કેમ લખ્યા બે વસ્તુ મારે સમજાવી છે તમને પરીક્ષામાં x - y પૂછ્યું એવું થોડું જરૂરી છે ગજરે સાહેબ કરાવ્યું x - y પૂછાય ના માની લો કે x + y પૂછાય તો માની લો x ની કિંમત પૂછાય તો y ની કિંમત પૂછાય તો બધું પૂછાય તો કે થોડું જરૂરી છે તો સૌથી પહેલું સાહેબ આ ઓળખાય કેમ તો જો 33 અહીંયા છે 33 અહીંયા છે 27 અહીંયા ટૂંકમાં નંબર જે ગોઠવાયેલા હશે 33 33 27 આવી રીતના હશે તો મારે પહેલું જોઈએ છે x + y બધાયનો સરવાળો કરો બરાબર x + y જોઈએ છે જોજો હમણાં કંઈક પેટર્ન જોવા મળશે સરવાળો કરો એટલે 7 ને 3 10 3 ને 2 5 ને 6 60x તો અહીંયા કેટલા મળે 60y અહીંયા સરવાળો કરશો એટલે 7 ને 3 10 વધી આવી 1 14 ને 15 થઈ ગયા 15 ને 15 30 60 કોમન કાઢો એટલે આ મળ્યું x + y બરાબર કેટલા છે સાહેબ 300 તો x + y 60 નીચે આવશે ને તો 300 / 60 તો x + y બરાબર મળ્યા કેટલા 6 × 5 = 30 એટલે 5 મળ્યા બરાબર છે કેટલા મળ્યા 5